ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે તો બ્લોગ જ સાંજથી શરૂ થાય છે. મમ્મી આપણે ટાટાના સોડા લેવા મોકલા કેમ કે આજે આપણે બનાવવાની હતી ઇડલી. તો આપણે સરસ મજાનો આપણે સાંભાર બનાવતા હતા. સાંભાર બનાવવા માટે પણ આપણે યુટ્યુબમાં જ જોઈને બનાવવો પડે, એટલે આપણે થોડુંક યુટ્યુબને જોતા હતા અને બનાવતા હતા. સાંભાર બની ગયો પછી આપણે સરસ મજાની ઇડલી બનાવી નાખી. ઇડલી બનાવવાની તો મજા જ આવે કેમ કે એમાં એક તો ટાઈમપાસ સરસ મજાનો આપણો થઈ જાય. પછી સાંજે દીપ આવી ગયો કે હાલ આપણે બહાર જવું છે, તો હું ને દીપ બહાર નીકળી ગયા કેમ કે અત્યારે દિવાળી છે તો બધે કેવી સરસ મજાની લાઇટ ને આ તે હોય, તો આપણે હાલો જોવા જઈએ. મેં કીધું તો નીકળ્યા. રેસકોર્સ પહોંચ્યા તો એટલું સરસ દિવાળીનું હતું ને, આમ ડેકોરેશન કે વાત જ ના પૂછો. એટલી સરસ લાઇટ ગોઠવી હતી, બધું એટલું સરસ હતું અને બધી જગ્યાએ એટલું પબ્લિક હતું. પછી આ મુખવાસ અલગ અલગ જાતના અહીંયા વેચાતા હતા, કટલેરી. આપણે એમ થાય કે ઓહો, મેળા જેવું લાગતું હતું. દિવાળી આવે એટલે તો કેવું બધું રંગીન લાગે અને બધા કેટલા ખુશ ખુશ હોઈએ છે. પછી રસ્તામાં બધી લાઇટિંગ એટલી સરસ હતી. આ સ્વામિનારાયણ મંદિર તો એટલું સરસ લાગતું હતું ને, લાઇટ હતી એના લીધે. પછી સાંજે આપણે આવી ગયા ઘરે આવીને થોડીક રેસ્ટ કર્યું. બધાના ઘરે કેવી લાઇટ સરસ થઈ છે. કાલે મળીશું, બાય.